ગઈકાલે બોટાદ નજીકના હળદળ ગામે બબાલ થઈ અને પોલીસ પર પથ્થરમારો થયો અને પોલીસ અનેક લોકોને પકડી અને લઈ ગઈ, પરંતુ આ પોલીસે અમુક નિર્દોષ લોકોને પણ પકડી લીધા. પોલીસે આ કરવાની જરૂર નહોતી, કેમ કે ત્યાં પત્રકારો પણ હાજર હતા. તેથી જે પથ્થરમારો કરેલા લોકો છે તે મીડિયામાં આવી ગયા હોય, તેમને પકડવાની જરૂર હતી, નહીં કે નિર્દોષ લોકોને. તો આ મીડિયામાં જોઈને પોલીસ જેણે પણ પથ્થરમારો કર્યો તેને પકડે તો કોઈ વાંધો ન હતો, કારણ કે તેમણે પથ્થરમારો કર્યો અને તેમને પોલીસ પકડી ગઈ. પણ બીજા અનેક નિર્દોષ લોકોને ઘરમાંથી કાઢીને પકડી ગયા. તે કેટલું યોગ્ય? અને આ પથ્થરમારો થયો તે યોગ્ય ન હતું. પથ્થરમારો તો શું, કાંકરી ચારો પણ થવો ન જોઈએ, પરંતુ જે થયું તે ખરાબ થયું છે. પરંતુ પોલીસે થોડીક શાંતિ જાળવવી જોઈએ અને આ જે લોકો પથ્થરમારો કરે તેને પકડવા જોઈએ. અને રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ ધરપકડ કરી. તો શું તેઓ ત્રાસવાદી છે? તેમણે કયું ઉશ્કેરણીજનક ભાષણ કર્યું કે તેમને પણ ગંભીર ગુનામાં પકડી અને પૂરી દીધા? આ બધું ભાજપ સરકાર જોઈ રહી છે. આમાં નથી કૃષિ મંત્રી બોલ્યા, નથી ગૃહમંત્રી બોલ્યા કે નથી પ્રવક્તા મંત્રી બોલ્યા. તેમણે આગલા દિવસે જાહેર કરવાની જરૂર હતી કે આ જે કરદા પ્રથાથી અન્યાય થઈ રહ્યો છે તે બંધ કરી દેશું અને ખેડૂતોને ન્યાય કરી દેશું. આવું જો એક નિવેદન આપી દીધું હોત તો આ બબાલ થાત નહીં. પરંતુ આ મંત્રીઓને તો હવે એમ છે કે આપણે ક્યાં દિવાળી સુધી રહેવાનું છે, કદાચ આપણે મંત્રીપદ રહે કે ન પણ રહે. તેથી તેઓ એ ચિંતામાં છે, માટે તેઓ કંઈ બોલતા નથી. જય માતાજી.